કેમ છે મારા સાવજો અને મારી નાની નાની ડોક્ટર દીદીઓ? આજનો આપણો લેક્ચર ડેન્સિટી. ડેન્સિટી એટલે ઘનતા. આમનો લેક્ચર હશે, પણ ઘનતા સમજતા પહેલા, ડેન્સિટી સમજતા પહેલા તમને મોલ એનો કન્સેપ્ટ ખબર હોવો જોઈએ. મોલના અલગ અલગ જો ઇક્વેશન આવે છે, મોલના અલગ અલગ જો સૂત્ર આવે છે, એ ખબર હોવો જોઈએ. ચલો, પહેલામાં પહેલી વસ્તુ મોલ. મોલનું સૂત્ર યુનિવર્સલ, ટૂંકમાં યુનિવર્સલ એટલે કે સાર્વત્રિક. સાર્વત્રિક જે છે એ વજનના છેદમાં અણુભાર, વજનના છેદમાં અણુભાર, બરાબર, અથવા તો દળના છેદમાં આણ્વીય દળ એવું કહેતા હોય. દળના છેદમાં આણ્વીય દળ, દળના છેદમાં આણ્વીય દળ આ કહેતા હોય મોલ, બરાબર. ટૂંકમાં મોલનું આ પહેલું સૂત્ર યુનિવર્સલ, જે આ બધાને ખબર જ હોય. પહેલું મોલ કન્સેપ્ટનું સૂત્ર. પહેલા એક કામ કરો, હેડિંગ મારી દો, મોલ કન્સેપ્ટ. મોલ કન્સેપ્ટ. મોલ કન્સેપ્ટ એટલે કે મોલ કન્સેપ્ટ, ટૂંકમાં મોલના અલગ અલગ અણુસૂત્ર. ઘણીવાર એવું બનતું હોય કે ભાઈ કોઈ રેફરન્સ બુક ઇંગ્લિશમાં માની લો કે સોલ્વ કરતા હોય, તો આપણે ઇંગ્લિશની ફેસિલિટી પણ એપ્લિકેશનમાં છે જ, ખબર છે ને. એના થોડાક આમ એકવાર છે ને આ લેક્ચર જોયા પછી ફાસ્ટ ફોરવર્ડમાં એ લેક્ચર પણ જોઈ લેવાય ઇંગ્લિશમાં. એટલે તમને સપોઝ કે ત્યાં એવું કહેતો વેઇટ અપોન મોલિક્યુલર વેઇટ, અને આને કહેતો હોય માસ ઇન ગ્રેમ અપોન મોલર માસ, તો તમને થોડીક ટર્મિનોલોજી ઇંગ્લિશની પણ, જો ઇંગ્લિશ રેફરન્સ બુક સોલ્વ કરતા હોય તો થોડીક ટર્મિનોલોજી ઇંગ્લિશની પણ તમને ખ્યાલ આવી જાય. એટલે તમારે એ પણ લેક્ચર જોઈ લેવો. એ ફેસિલિટી આપણે આપી છે ને, બે ફેસિલિટી મળે જ છે તમને. ચલો નેક્સ્ટ. વજનના છેદમાં અણુભાર, દળના છેદમાં આણ્વીય દળ, મોલનું પહેલું સૂત્ર. બીજી વસ્તુ, મોલ બરાબર નંબર્સ અપોન એવોગાડ્રો નંબર્સ, નંબર્સ અપોન એવોગાડ્રો નંબર. આ મોલનું બીજું સૂત્ર. અને મોલનું ત્રીજું સૂત્ર, મોલ બરાબર વોલ્યુમ ઇન લીટર છેદમાં 22.4. ટૂંકમાં કદ, વોલ્યુમ એટલે કદ, શેમાં લેવાનું? લીટરમાં લેવાનું. કદ લેવાનું પણ શેમાં? લીટરમાં. છેદમાં 22.4. આ મોલના 3 સૂત્રો છે, ખાસ યાદ રાખવાના. આ ત્રણનો ટૂંકમાં આ વજન એટલે વેઇટ અપોન મોલિક્યુલર વેઇટ, વેઇટ અપોન મોલિક્યુલર વેઇટ. આમનો યુઝ કેવી રીતે કરવાનો? આ ત્રણ જે સૂત્રો છે એનો યુઝ કેવી રીતે થાય, ક્યાં થાય એ સમજીએ. ચલો, પહેલું સૂત્ર વેઇટ અપોન મોલિક્યુલર વેઇટ એટલે કે વજનના છેદમાં અણુભાર અથવા તો પરમાણુ ભાર. પરમાણુ હોય તો પરમાણુ ભાર લખીએ, અણુ હોય તો આપણે અણુભાર લખીએ જનરલી. ઇઝ ઇક્વલ ટુ નંબર્સ અપોન એવોગાડ્રો નંબર્સ ઇઝ ઇક્વલ ટુ વોલ્યુમ ઇન લીટર અપોન 22.4. આ બધા શું છે? તો કે મોલના સૂત્રો છે, મોલના અણુસૂત્ર છે. આ ત્રણેયનો યુઝ કરીને તમે આવું લખી શકો, વેઇટ અપોન મોલિક્યુલર વેઇટ ઇઝ ઇક્વલ ટુ નંબર્સ અપોન એવોગાડ્રો નંબર્સ. ટૂંકમાં તમે આનો યુઝ કરી શકો, યા તો વેઇટ અપોન મોલિક્યુલર વેઇટ ઇઝ ઇક્વલ ટુ, જો ગેસ આપેલું હોય, વાયુ આપેલો હોય તો પછી આ સૂત્રનો ઉપયોગ કરવાનો. ઘન આપેલું હોય તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો, વાયુ આપેલું હોય તો આ સૂત્ર, અથવા તો ત્રીજું એનો અપોન એને ઇઝ ઇક્વલ ટુ VL અપોન 22.4. મોલનું સૂત્ર, મોલના કન્સેપ્ટ. હવે આનો યુઝ સોલિડ સ્ટેટમાં ક્યાંથી આવે? સોલિડ સ્ટેટમાં આનો યુઝ કેવી રીતે કરવો? તો એના માટે જો માની લો કે તમને ક્વેશ્ચન આવું પૂછે, જોજો સમજો. 4 ગ્રામ પોટેશિયમથી, 4 ગ્રામ પોટેશિયમથી કેટલા BCC બનાવી શકાય? કેટલા BCC બનાવી શકાય? માની લો કે ક્વેશ્ચન આવો પૂછ્યો છે કે 4 ગ્રામ પોટેશિયમથી કેટલા BCC બને. મસ્તીનો કન્સેપ્ટ, જોજો. આનું સોલ્યુશન સમજો. સોલ્યુશન આનું 4 ગ્રામ પોટેશિયમથી કેટલા BCC બનાવી શકાય એનું સોલ્યુશન. પહેલા તો કેટલા BCC બનાવી શકાય, પહેલા તો તમને BCC વિશે એ ખબર હોવી જોઈએ કે 2 પરમાણુ હોય ને, 2 પરમાણુ, Z એનો યાદ કરો. BCC નો Z કેટલો હોય? BCC નો Z 2 હોય. એનો મતલબ એવો થયો કે 2 BCC હોય ને, 2 BCC, સોરી 2 પરમાણુ, સાંભળજો હું કહું, 2 પરમાણુ એનાથી 1 BCC બને. 2 પરમાણુથી 1 BCC બને. તો તમને પૂછ્યું તો કેટલા BCC બનાવી શકાય? તો એનો મતલબ કે તમને પરમાણુની સંખ્યા ખબર હોવી જોઈએ. આ ક્વેશ્ચન આમ તો એટલો ઇઝી છે, પણ ઘણીવાર નાનકડા સૂત્ર ખબર ન હોય ને તો સાલું આ કેમ કરવાની ખબર ના પડતી હોય. પહેલી એક વસ્તુ સાંભળી લો. આપણી પાસે હમણાં થોડીક વાર પહેલા જ ભણ્યા હતા આપણે આવું
કે વેઇટ અપોન મોલિક્યુલર વેઇટ એટલે કે વજનના છેદમાં અણુભાર અથવા તો દળના છેદમાં અણીય દળ ઇઝ ઇક્વલ ટુ નંબર્સ એટલે કે સંખ્યાના છેદમાં એવોગેડ્રો નંબર્સ અપોન એવોગેડ્રો નંબર્સ. જોજો આમાં કરી છે શું, પહેલો ક્વેશ્ચન સમજવામાં થોડીક વાર લાગશે, બીજો ક્વેશ્ચન તો તમે જાતે કરી શકતા હશો. વેઇટ એટલે કે વજન કેટલું છે તો કે 4 ગ્રામ. મોલિક્યુલર વેઇટ અથવા તો એટોમિક વેઇટ, પોટેશિયમનો પરમાણુ ભાર કેટલો હોય તો કે પોટેશિયમનો પરમાણુ ક્રમાંક એટલે કે એટોમિક નંબર. યાદ કરો, પોટેશિયમ માટે 19 હોય એનો એટોમિક નંબર એટલે કે પરમાણુ ક્રમાંક, પણ પરમાણુ ભાર છે ને એનો 39 હોય. પરમાણુ ભાર એટોમિક વેઇટ એનો 39 હોય. સો નંબર્સ અપોન એવોગેડ્રો નંબર એટલે મોલ સંખ્યા જેટલો 6.022 મલ્ટીપ્લાય 10⁻23 આ એવોગેડ્રો નંબર્સ. આ તો બધાને ખબર જ હોય, પહેલા ધોરણમાં આવતું તમારા. સો ફ્રેન્ડ્સ 4 મલ્ટીપ્લાય 6.022 મલ્ટીપ્લાય 10⁻23 અપોન 39. ટૂંકમાં ભાગાકારમાંથી આ સાઈડ મેં ગુણાકારમાં લઈ લીધા, બરોબર, ઇઝ ઇક્વલ ટુ નંબર્સ. સો નંબર્સ ઇઝ ઇક્વલ ટુ, હવે કામ કરું, આ 4 ને છે ને હું 40 કરી નાખું. આ મીંડું આવ્યું ક્યાંથી? આ મીંડું અહીંયાથી આવ્યું. જો સમજાય છે કઈ? વિચારો જી. આ 23 ઘાત હતી ને, 23 પાવર હતી ને, એને 22 કરી નાખીને એનો એક 10 છે ને, 10 મેં આને ગુણી દીધો એટલે 40 થઈ ગઈ. હવે 40 ને 39 એટલે આમ તો નિયરલી ઇક્વલ ટુ 40 જ કહેવાય. એટલે આની સંખ્યા છે ને, આમ તો આ બે તમે ઉડાડી શકો આરામથી. જો એક્ઝામમાં તમારી પાસે કેલ્ક્યુલેટર તો હોય નહીં એટલે એક્ઝેક્ટ આન્સર તમારે કાઢવાનું જ ન હોય, કારણ કે તમારે ઓપ્શન તો ખબર છે કે ભાઈ ઓપ્શન આ જ આવશે. એનો સ્માર્ટ વર્ક એટલે ભાઈ શું સ્માર્ટ વર્ક એટલે 40 અને 39 આમ તો એક જ કહેવાય, તો ભાઈ સરખું ઉડાડી દો. તો આનો આન્સર નિયરલી ઇક્વલ ટુ શું આવશે? આ તો ભાઈ ઉડી ગયા. ચલો તો 6.022 મલ્ટીપ્લાય 10⁻22 આવશે આનો આન્સર. આટલા પોટેશિયમ પરમાણુ ટૂંકમાં 4 ગ્રામની અંદર આટલા પોટેશિયમ પરમાણુ હોય, બરોબર, 4 ગ્રામની અંદર આટલા પોટેશિયમ પરમાણુ હોય. હવે આપણે બનાવવું છે શું? આપણે બનાવવો છે બીસીસી. તો બીસીસી બનાવવો છે તો તમને એટલી ખબર હોય કે 2 પોટેશિયમ પરમાણુ થી 1 બીસીસી બનાવી શકાય. 2 પોટેશિયમ પરમાણુ તમે લ્યો ને એટલે 1 બીસીસી બને. તો હવે આપણી પાસે છે 6.022 મલ્ટીપ્લાય 10⁻22 પોટેશિયમ પરમાણુ થી કેટલા બીસીસી બનાવી શકાય? તો ત્રિરાશિ મૂકી દીધી તો 1.6.022 મલ્ટીપ્લાય 10⁻22 અપોન 2 તો 6/2 એટલે 3.011 મલ્ટીપ્લાય 10⁻22 બીસીસી બનાવી શકાય. આટલા બીસીસી બને. આખો ક્વેશ્ચન સમજી લો પાછો, ફરી પાછો મસ્ત રીતે ક્વેશ્ચન સમજો. જો ક્વેશ્ચન એવો હતો કે 4 ગ્રામ પોટેશિયમથી કેટલા બીસીસી બનાવાય? તો પહેલા તો બીસીસી 2 પરમાણુથી 1 બીસીસી બને એટલી ખબર હોય. આપણે 2 પરમાણુથી 1 બીસીસી બને તો આપણે પરમાણુની સંખ્યા શોધવાની છે, એટમની નંબર્સ ફાઇન્ડ કરવાની છે. પરમાણુની સંખ્યા શોધીને આપણે કેટલા બીસીસી બનાવી. હવે પરમાણુની સંખ્યા શોધવી કેવી રીતે? તો પરમાણુની સંખ્યા શોધવા માટે તમને મોલનું સૂત્ર ખબર હોવું જોઈએ. મોલના સૂત્ર માટે કેમ ખબર હોવી જોઈએ? શું ખબર હોવી જોઈએ મોલનું સૂત્ર? વેઇટ અપોન મોલિક્યુલર વેઇટ ઇઝ ઇક્વલ ટુ નંબર્સ અપોન એવોગાડ્રો નંબર્સ. આગળ મેં મોલનું સૂત્ર કર્યું તો એના ઉપરથી તમને ક્વેશ્ચન સોલ્યુશન. વેઇટ એટલે વજન આપ્યું છે 4 ભાગ્યાનો એટોમિક નંબર એ તમને ખબર હોવો જોઈએ. 20 સુધીના તો ખબર હોવો જોઈએ ને એટોમિક નંબર, અને એના ઉપરથી એટોમિક વેઇટ. એટોમિક વેઇટ એટલે કે પરમાણુ ભાર. તો 4/39. હવે આમાં તમારે સ્માર્ટ વર્ક સિમ્પ્લિફિકેશન. આ 4 છે ને 39 છે તો પહેલા આને 4 ને 40 કરી નાખાય. 10 આને આપી દો એટલે 4 ના 40 ભાગ્યા 39 એટલે બે એક જ કહેવાય ને, 40 જ કહેવાય. નિયરલી ઇક્વલ ટુ એટલે આનો આ ઇઝ ઇક્વલ ટુ છે ને આ નિયરલી ઇક્વલ ટુ એટલે એની નજીકનો આન્સર. તો આની નજીકની પરમાણુની સંખ્યા આટલી આવે. હવે 2 પરમાણુથી 1 બીસીસી બને તો આટલા પરમાણુ 4 ગ્રામમાં આટલા પરમાણુ છે તો આટલા પરમાણુથી કેટલા બીસીસી બને? તો આ આવી ગયો એનો આન્સર. સેકન્ડ ક્વેશ્ચન એક જો હું એક બીજો ક્વેશ્ચન આપું ને એનાથી તમને પરફેક્શન આવી જશે. ક્વેશ્ચન જુઓ, સમજો ક્વેશ્ચન. તમને એવું પૂછે કે 46 ગ્રામ સોડિયમથી કેટલા એફસીસી બનાવી શકાય? માની લો કે તમને એફસીસી પૂછ્યા, લો કેટલા એફસીસી બનાવી
શકાય. કેટલા એફસીસી બનાવી શકાય એનાથી? તો પહેલી જ વસ્તુ એફસીસી ની વાત આવે એટલે 4 પરમાણુની વાત આવે. એફસીસી નો ઝેડ યાદ કરો 4. હલો, સાંભળો છો ને? એફસીસી ની વાત આવે એટલે પહેલા તો 4 એટમ. 4 એટમથી એક એફસીસી બને. તો આપણે એટમ શોધવાના છે. 46 ગ્રામમાં કેટલા પરમાણુ આવે એટલું શોધવાનું છે આપણે. એક કામ કરો, વિડીયોને પોઝ કરો, જાતે સોલ્વ કરો અને પછી ચેક કરવાનું તમારે કે મેં સોલ્વ કર્યું છે એ સાચું છે કે નહીં. પહેલાં તમે સોલ્વ કરી લો, પછી ચેક કરજો કે મેં સોલ્વ કર્યું સાચું ને, કારણ કે તમે તો સોલ્વ સાચું જ કરવાના છો. મને વિશ્વાસ છે તમારી ઉપર. ચલો, સૂત્ર શું છે આપણું? વજનના છેદમાં પરમાણુ ભાર અથવા તો અણુ ભાર, વેઇટ અપોન મોલિક્યુલર વેઇટ ઇઝ ઇક્વલ ટુ નંબર્સ અપોન એવોગાડ્રો નંબર્સ. બરોબર. વેઇટ આપણી પાસે છે 46 ગ્રામ. મોલિક્યુલર વેઇટ અથવા તો એટોમિક વેઇટ, સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 પણ એનો પરમાણુ ભાર 23, એટલે કે એનો એટોમિક વેઇટ 23 ઇઝ ઇક્વલ ટુ નંબર્સ શોધવાના છે. એવોગાડ્રો નંબર 6.022 મલ્ટીપ્લાય 10⁻23. બરોબર. ચલો, 46 ભેગા 23 એટલે 2 લખી શકું. 46 ભેગા 23 એટલે 2 ગુણ્યા અને આ સાઈડ લઈ લો તો 6.022 મલ્ટીપ્લાય 10⁻23. આ કોના બરાબર આવે? તો કે એનો બરાબર આવે. આટલા સોડિયમના પરમાણુ 46 ગ્રામમાં હોય. આ કઈ ખબર પડી? આટલા સોડિયમના પરમાણુ 46 ગ્રામમાં હોય. 2 ગુણ્યા 6.022. અને 2 વડે ગુણવાની જરૂર નથી. શા માટે? હમણાં સમજાવું તમને. ટૂંકમાં સૂત્ર તમને ખબર હોય ને મોલનું, તો મોલ ઉપરથી આટલા વજનની અંદર કેટલા પરમાણુ આવે ને એટલી આપને ખબર પડી જાય. હવે જો એફસીસી બનાવો છે તો 4 સોડિયમ પરમાણુથી એક એફસીસી બને. 4 સોડિયમ પરમાણુ તમે લ્યો ને એટલે એક એફસીસી આપણાથી બને. તો આપણી પાસે છે 2 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 સોડિયમ પરમાણુ. તો આટલાથી કેટલા એફસીસી બનાવી શકાય? તો હાલો, 1 × 2 × 6.022 મલ્ટીપ્લાય 10⁻23 અપોન 4. ચાલો, 2 ભાગ્યા 4 એટલે તો 2 જ વધે. 6 ને આના વડે ભાગો તો 3.011 મલ્ટીપ્લાય. આમાં એવું ના સમજતા હો કે બધામાં સરખો જ આન્સર આવે. આમાં 10⁻22 હતી, આમાં 10⁻23 આવી. આટલા એફસીસી બનાવી શકાય. આટલા એફસીસી બનાવી શકાય. જેટલામાં આંકડો દેખાય છે ને એટલે ઓપ્શન ગોતવાનો તમારે. સિમ્પલ. ટૂંકમાં આવા ક્વેશ્ચનને, ચલો એક કામ કરો, આ ક્વેશ્ચન લખાઈ ગયા પછી હોમવર્કમાં તમારે માની લો કે અહીંયા એફસીસી, માની લો એમ પૂછ્યું હતો કે ઈસીસી, તો 2 પરમાણુ બરાબર 1 ઈસીસી બને. એમ પૂછ્યું હતો કે સિમ્પલ ક્યુબ, ચાલો કોપરનું વજન આપી દીધો તમને, એમ કે સિમ્પલ ક્યુબ શોધો, તો 1 પરમાણુથી 1 સિમ્પલ ક્યુબ બને. સિમ્પલ ક્યુબ એટલે આદિમ કોષ. 1 પરમાણુથી 1 સિમ્પલ ક્યુબ એટલે 1 આદિમ કોષ બને. તો આનાથી કેટલા આદિમ કોષ બને? ખબર પડી કાંઈ શું કહું છું? તો એમનો આન્સર તમને કાઢતા આવડવો જોઈએ. બરોબર. નેક્સ્ટ, આવા તમારે મિનિમમ, ફરી પાછું કહો, આવા મિનિમમ તમારે 3 ક્વેશ્ચન રેફરન્સ બુકમાંથી શોધી અને તમારે જાતે સોલ્વ કરવાના છે. 3 ક્વેશ્ચન આવે, કેટલા બીસીસી બનાવી શકાય, કેટલા એફસીસી બનાવી શકાય, એવા ક્વેશ્ચન હોમવર્ક લખી લો. આ ક્વેશ્ચન તમારે સોલ્વ કરવાના છે ટૂંકમાં, ગમે એમ કરીને. ચલો, બીજી વસ્તુ, ડેન્સિટી રેશિયો એટલે કે ગુણોત્તર, ઘનતા ગુણોત્તર. ડેન્સિટી રેશિયો એટલે શું? ઘનતા ગુણોત્તર તમને પૂછ્યો હોય માની લો કે. પેલી એક વસ્તુ તમને કરી દઉં, તમે એક કામ કરો, આ હેડિંગ લગાવ્યા પહેલા તમે આ લખજો કે સિમ્પલ ક્યુબ હોય ને, સિમ્પલ ક્યુબ એટલે કે આદિમ કોષ, તો એના માટે A = 2R હોય, યાદ કરો. પછી એફસીસી હોય ને, એફસીસી, તો એના માટે √2A = 4R હોય. અને બીસીસી હોય, બીસીસી, તો એના માટે √3A = 4R હોય. એના માટે શું હોય? √3A = 4R. આ ડેન્સિટી રેશિયો પછી લખજો. એક કામ કરો, અને કાઢી જ નાખો ડેન્સિટી રેશિયોને. આ પછી લખજો એક નોટ તમારા જેવી, અહીંયા હેડિંગ મારી દો નોટ, અથવા તો તમારું નામ લખી નાખો. છોકરાઓને કહું છું ખાલી, બહુ જાજુ ન વિચારતા. ચલો સમજો, આમાં તો A = 2R છે. હાલો મહિના, એ તો સીધે સીધું આપ્યું જ છે.
આમાં a બરાબર શું આવે? a બરાબર તો કે √2 ના સાઈડ લઈ લો એટલે 4/√2 r આવી જાય. આમાં a બરાબર શું હતો કે 4/√3 r આવી જાય. આ તો તમને મારા કરતા વધારે ખબર જ છે. આનો આન્સર આવો આવે. બરોબર. બીજી વસ્તુ તમને કહું, સાંભળજો. આની પહેલા આવું શીખી ગયા હતા આપણે. અહીંયા આવો કોઈ ક્યુબ આપેલો છે આપને, માની લો કે કોઈ સમઘન આવો આપેલો છે. જાગતા રહેજો, આખા જાગજો. આ લેન્થ, આ એની વિડ્થ એટલે કે પહોળાઈ, આ લંબાઈ, આ પહોળાઈ અને આ ઊંચાઈ હાઈટ. મને એક વસ્તુ કહો, વોલ્યુમ. વોલ્યુમ એટલે કે શું કહેવાય વોલ્યુમને? કદ અથવા તો ઘનફળ. વોલ્યુમ એટલે ઘનફળ, બરોબર છે, કદ એનું. તો વોલ્યુમ એનું સૂત્ર યાદ કરો. મેં આની પહેલા કીધું હતું તમને, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એટલે કે LBH. કદનું સૂત્ર અથવા તો ઘનફળનું સૂત્ર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ હોય. લંબાઈ માની લો કે આની a છે, પહોળાઈ માની લો કે આની a છે અને I a છે, તો વોલ્યુમ એટલે કે કદ. વોલ્યુમ અથવા તો એને કહેવાય કદ. કેટલું થાય તો કે a ગુણ્યા એટલે a ક્યુબ. વોલ્યુમનો સિમ્બોલ v છે, તો v ની જગ્યાએ તમે લખી શકો a ક્યુબ. શું કીધું મેં? v ની જગ્યાએ લખી શકો a ક્યુબ લખી શકો. આટલી પહેલા તો નોટ્સ લખી લ્યો. વોલ્યુમ v ઇઝ ઇક્વલ ટુ a ક્યુબ એટલે કે કદનું સૂત્ર થાય a ક્યુબ. બીજી વસ્તુ તમને ઘણીવાર સાંભળજો, હજી આ નોટમાં જ લખવાનું છે તમારે. કદ છે ને, કદ, આ a એટલે ધારીની લંબાઈ. a એટલે શું છે? ધારીની લંબાઈ છે. ધારીની લંબાઈ, કદ ઉપરથી ધારીની લંબાઈ. ધારીની લંબાઈ છે ને તમને જનરલી પાઇકોમીટરમાં આપેલી હોય. એક્ઝામમાં શું આપ્યું હોય? પાઇકોમીટરમાં. તો પાઇકોમીટરને માની લો કે સેન્ટીમીટરમાં રૂપાંતર કરવું હોય તો ખબર હોવી જોઈએ કે 1 પાઇકોમીટર પર 10⁻10 સેન્ટીમીટર થાય. 1 પાઇકોમીટર. પાઇકોમીટરને જનરલી સેન્ટીમીટરમાં ફેરવવું હોય તો 10⁻10 સેન્ટીમીટર થાય. જો મીટરમાં ફેરવવું હોય તો 10⁻12 મીટર થાય. જો એંગસ્ટ્રોમમાં ફેરવવું હોય તો 1 પાઇકોમીટર 10⁻2 એંગસ્ટ્રોમ થાય. અને જો નેનોમીટરમાં ફેરવવું હોય તો 10⁻3 નેનોમીટર થાય. ટૂંકમાં પાઇકોમીટરને સેન્ટીમીટરમાં ફેરવવું હોય, પાઇકોમીટરને મીટરમાં ફેરવવું હોય તો પાઇકોમીટરને એંગસ્ટ્રોમમાં. તો તમને આ કન્વર્ઝન ખબર હોવી જોઈએ. યુનિટ કન્વર્ઝન જેને કહેવાય, એકમ ફેરફાર, એકમ રૂપાંતર, એકમનું રૂપાંતર ખબર હોવી જોઈએ. આવું કેમ કરાવો છો ખબર છે? થોડીક વાર પછી આપણે ડેન્સિટી એટલે કે ઘનતાની વાત કરશું. આપણે ઘનતા ગુણોત્તરની વાત કરશું. પહેલાં એક કામ કરો, ડેન્સિટી રેશિયો સમજતા પહેલાં તમને ડેન્સિટી વિશે તો ખબર હોવી જોઈએ ને, ઘનતા. આને એક કામ કરો, પોઝ કરીને મસ્ત રીતે લખી લો. હવે કન્સેપ્ટ તમને આપું, સમજો. ચલો પહેલાં એક કામ કરો, હેડિંગ મારો. ડેન્સિટી ગુણોત્તર પછી હેડિંગ મારશું. પહેલાં ડેન્સિટી તો ખબર હોવી જોઈએ. ડેન્સિટી એટલે ઘનતા વિશે તો ખબર હોવી જોઈએ ને. યુનિવર્સલ ઘનતાનું સૂત્ર છે દળના છેદમાં કદ. દળના છેદમાં કદ એટલે કે માસ અપોન વોલ્યુમ. માસ અપોન વોલ્યુમ અથવા તો એને લખાય વેઇટ અપોન વોલ્યુમ. વેઇટ અપોન વોલ્યુમ. હવે માસ છે, માસ અથવા તો વેઇટ, એનું વજન હોય ગ્રામમાં. અને વોલ્યુમ છે, વોલ્યુમ, એનો એકમ હોય ક્યુબમાં. બરોબર છે? ડીનો એકમ ક્યુબમાં એટલે કે સેન્ટીમીટર ક્યુબ. આમ કેમ લખ્યું આપણે સેન્ટીમીટર ક્યુબ? થોડી વાર પહેલા જઈએ જો, વોલ્યુમ બરાબર a મલ્ટીપ્લાય a એટલે કે આ સેન્ટીમીટર, આ સેન્ટીમીટર, આ સેન્ટીમીટરમાં હોય માની લો કે, તો સેન્ટીમીટર ક્યુબ લખાય. વોલ્યુમ છે, વોલ્યુમ, એને શું લખાય? સેન્ટીમીટર ક્યુબમાં લખાય. બરોબર? ચલો, 100 ગ્રામ, 100 ગ્રામ સેન્ટીમીટર ક્યુબ ઉપર જાય તો આને આમ લખાય સેન્ટીમીટર રેઝ ટુ -3. સેન્ટીમીટર રેઝ ટુ -3. આ ડેન્સિટીનો યુનિટ એટલે કે એનો એકમ થઈ ગયો. આ ડેન્સિટીનો એકમ થઈ ગયો. આ બરોબર? ડેન્સિટી એટલે ઘનતાના બે સૂત્ર હોય. જો ડેન્સિટી એટલે કે ઘનતા, એના બે સૂત્ર હોય. ક્યાં ક્યાં? તો કે Z મલ્ટીપ્લાય વજન અથવા તો એને કહેવાય દળ અથવા તો એને જેને કહીએ આપણે વેઇટ અપોન નંબર્સ ઓફ એટમ્સ એટલે કે સંખ્યા, પરમાણુની સંખ્યા અથવા તો અણુની સંખ્યા ગુણ્યા એનું વોલ્યુમ. વોલ્યુમ એટલે કે કદ. વોલ્યુમ. ચલો, વોલ્યુમ છે, વોલ્યુમ Z મલ્ટીપ્લાય વેઇટ એટલે કે વજન
અથવા તો દળ છેદમાં NO મલ્ટીપ્લાય વોલ્યુમની જગ્યાએ હું A ક્યુબ લખી શકું. થોડીક વાર પહેલાં જ હમણાં શીખાતા આપણે વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ A ક્યુબ, અથવા તો A ક્યુબનો સિમ્બોલ ફરી પાછું વેઇટ અપોન નંબર્સ મલ્ટીપ્લાય A ક્યુબનો સિમ્બોલ V લખી શકાય. આ બે સૂત્ર ખાસ ભૂલતા નહીં, બરાબર છે? આ બે સૂત્ર ખાસ ભૂલવાના નહીં. હજી પૂરું નહીં થયું. જો માની લો કે આ તો વેઇટ લીધો આપણે, પણ ડેન્સિટીનું બીજું સૂત્ર આ પણ છે, D ઇઝ ઇક્વલ ટુ Z મલ્ટીપ્લાય વેઇટની જગ્યાએ મોલિક્યુલર વેઇટ. મોલિક્યુલર વેઇટ એટલે કે અણુભાર. વજનની જગ્યાએ માની લો કે અણુભાર આપ્યો હોય તો અહીંયા એનો છે ને એની જગ્યાએ Na લખવાનો, એટલે કે એવોગેડ્રો નંબર લખવાનો. શું લખવાનો? એવોગેડ્રો નંબર ગુણ્યા વોલ્યુમ. વોલ્યુમ એટલે કે કદ. સો ડેન્સિટી D ઇઝ ઇક્વલ ટુ Z મલ્ટીપ્લાય મોલિક્યુલર વેઇટ એટલે કે અણુભાર. માની લો કે કોઈને ઇંગ્લિશમાં ન મજા આવતી હોય મોલિક્યુલર વેઇટમાં, તો અણુભાર લખવાનું ત્યાં, ગુણ્યા એવોગેડ્રો નંબર ગુણ્યા વોલ્યુમ એટલે કે કદ. શું લખી શકાય? કદ A ક્યુબ. સો આને બીજું લખી શકાય મોલિક્યુલર વેઇટ અપોન એવોગેડ્રો નંબર મલ્ટીપ્લાય વોલ્યુમ એટલે કે V. આ ડેન્સિટીના સૂત્ર થઈ ગયા. શું થઈ ગયા? ડેન્સિટી એટલે કે ઘનતાના સૂત્ર થઈ ગયા. મિનિમમ 6 ક્વેશ્ચન, 6 ક્વેશ્ચન ઓછામાં ઓછા તમારે સોલ્વ કરવાના છે આજે ડેન્સિટીના. રેફરન્સ બુક, બરાબર? રેફરન્સ બુકમાં શોધીને ક્વેશ્ચન શું હશે એમાં સાંભળી લો. પહેલાં તો તમને ઘનતા આપેલી હોય, પછી BCC કે તો અહીંયા 2 હોય, FCC કે તો એનો Z 4 હોય, સિમ્પલ ક્યુબ કે તો એનો Z 1 હોય, એટલે બધાના Z તો તમને ખબર હોય. વજન આપી દીધું હોય, પછી પરમાણુની સંખ્યા કેમ શોધવી તો તમને મેં શીખવાડ્યું. પરમાણુની સંખ્યા કેમ શોધવી, સંખ્યા મૂકી દેવાની, અને વોલ્યુમ જો કદ આપ્યું હોય તો કદ મૂકવાનું, અને ધારીની લંબાઈ આપેલી હોય, ધારીની લંબાઈ આપેલી હોય, ધારીની લંબાઈ પણ ખાસ ધ્યાન રાખજો. હું આ જે કહું છું ને એ લખી લેજો. ધારીની લંબાઈ તમને જનરલી પાઇકોમીટરમાં આપેલી હોય. ધારીની લંબાઈ જનરલી શેમાં આપી હોય? પાઇકોમીટરમાં. માની લો એમ કે 25 પાઇકોમીટર છે ધારીની લંબાઈ, પણ અહીં 25નો ઘન ન કરવો તમારે કોઈ દિવસ. જોજો હું શું બોલું છું ધ્યાન રાખજો, પણ કોઈ દિવસ 25નો ઘન ના કરતા, નહીં તો લોચો થઈ જશે મોટો બધો. હું બોલું છું એ ગમે છે કે ન ગમતું તે કહેજો, ગમાડી દઈશ મસ્તીનું. ફરી પાછી વાત કરું, મોસ્ટલી ભૂલ ક્યાં થાય છે ને એ જ મારે તમે કહેવાનું. બાકી તો સૂત્રમાં ડેટા મૂકીને સીધો આન્સર કાઢવામાં તો સિમ્પલ મેથેમેટિક્સ આવશે ને, એમાં કેમિસ્ટ્રીની ક્યાં જરૂરત છે કાંઈ? તમને 25 પાઇકોમીટર કહે ને તો કોઈ દિવસ અહીં 25 પાઇકોમીટર લખતા નહીં, 25નો ઘન કરી ન આવતા. શું કરવાનું ખબર છે? માની લો કે એ તમને એમ કહે ને કે 25 પાઇકોમીટર છે, તો પહેલામાં પહેલું તો તમારે ઓપ્શન જોવાનો, અને તમને ઘનતા છે ને, ઘનતા એ શેમાં પૂછી છે નહીં જોવાનું. જો ઘનતા ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબમાં પૂછી હોય તો તમારે પહેલાં તો આને સેન્ટીમીટરમાં ફેરવવું પડે. સેન્ટીમીટરમાં કેમ ફેરવાય? તો કે 25 ગુણ્યા 10 સેન્ટીમીટર. પાઇકોમીટરને પહેલાં તો સેન્ટીમીટરમાં ફેરવવો પડે. હમણાં થોડીક વાર પહેલાં યુનિટ કન્વર્ઝન એટલે કે એકમનું રૂપાંતર શીખવાડ્યું તમે. તો ઓપ્શનમાં ઘનતાનો પહેલાં એકમ જોઈ લેવાનો. ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર ક્યુબ છે, ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ છે એ જોવાનું, અથવા તો ગ્રામ પ્રતિ મીટર ક્યુબ છે એ જોવાનું, અથવા તો ગ્રામ પ્રતિ એંગસ્ટ્રોમ છે, અથવા તો ગ્રામ પ્રતિ નેનોમીટર છે. શું આપ્યું છે એ ખાસ જોવાનું તમારે. એના ઉપરથી એ પાઇકોમીટરમાં આપ્યો હોય ને એને સેન્ટીમીટર ફેરવાનો, જો આ મીટરમાં આપ્યો હોય તો આ મીટરમાં ફેરવાનો, જો આ એંગસ્ટ્રોમ આપ્યો તો આ એંગસ્ટ્રોમમાં ફેરવાનો, અને પછી આનો 25 ગુણ્યા 10 - 10 અને એનો પછી ક્યુબ કરીને મૂકવાનો અહીંયા. બીજી વસ્તુ, માની લો કે તમને ડેન્સિટી આપી દીધી છે, BCC કીધું હોય તો Z બરાબર BCC ના Z2 હોય એ મૂકી દેવાનું, વજન મૂકી દેવાનું, આ મૂકી દેવાનું, અને તમને ધારીની લંબાઈ પૂછી લે તો ફાઇનલ જે આન્સર આવે ને ધારીની લંબાઈ એ તમને મળશે સેન્ટીમીટરમાં. અને માની લો કે ઓપ્શનમાં આપ્યો હોય તમને પાઇકોમીટર, તો સેન્ટીમીટરને છે ને સેન્ટીમીટરમાંથી પાઇકોમીટરમાં ફેરવવાનું હોય તો 10 - 10 છે ને એને બદલે ગુણી દેવાના, 10 + 10 કરી નાખવાની. પ્રેક્ટિસ કરશો ને એટલે આવડી જશે. હું જે હવામાં બોલું છું ને તો એ હવામાં જ સમજાશે, પણ પ્રેક્ટિસ કરશો તો આવડશે. યુનિટ કરવા છે ટૂંકમાં ડેન્સિટી અને આ બે એક રહેવા જોઈએ. જો આ સેન્ટીમીટરમાં કોઈ તો તમારે આને સેન્ટીમીટરમાં ફેરવાનું, પાઇકોમીટરમાંથી સેન્ટીમીટરમાં ફેરવાનું. મિનિમમ તમારે 6 થી 10 ક્વેશ્ચન સોલ્વ કરવાના છે ડેન્સિટીના, રેફરન્સ બુકમાંથી ગોતીને.
એનસીઆરટીમાં આપેલા છે, એનસીઆરટીમાંથી ગોતીને રેફરન્સ બુકમાંથી ગોતી મિનિમમ 10 ક્વેશ્ચન 6 થી લઈને 10 ક્વેશ્ચન સુધીના મિનિમમમાં સોલ્વ થવા જોઈએ ડેન્સિટીના, બરાબર. હવે આ વેઇટને બદલે માની લો કે અણુભાર આપેલો હોય, તો અણુભાર આપેલો હોય ત્યારે સૂત્ર તો અહીંયા એવોગાડ્રો મૂકવાનો. એવોગાડ્રો એટલે 6.022 ગુણ્યા 1023 ઘાત એવોગાડ્રો અંક મૂકી દેવાનો ત્યાં. ખ્યાલ આવ્યો શું કરવાનું એ? ટૂંકમાં તમને આ ક્વેશ્ચન ઉપરથી સોલ્યુશન પ્રેક્ટિસ કરશો ને પછી જ આવડશે. અત્યારે તમને ખાલી સૂત્રો આવે. હવે બીજી વસ્તુ, રેફરન્સ બુકમાં ન આપેલું હોય અને એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાયાના એવા કયા કન્સેપ્ટ ડેન્સિટી ઉપરથી, આ તો તમે હાલો રેફરન્સ બુકમાંથી તમે સૂત્ર મૂકીને આન્સર કાઢી લેશો આ બધા. પણ ઘણીવાર એવું બને છે કે એક્ઝામમાં રેડિયસ રેશિયો જેમ પૂછાય છે એવી રીતે ડેન્સિટી રેશિયો પૂછી લઈએ, એટલે કે ઘનતા ગુણોત્તર પૂછી લઈએ. પણ એના માટે એક વસ્તુ સાંભળો. હું માની લો કે સિમ્પલ ક્યુબની વાત કરું. પહેલાં જોજો, આદિમ કોસ, સિમ્પલ ક્યુબ. આદિમ કોસ એટલે સિમ્પલ ક્યુબ, બરાબર. સિમ્પલ ક્યુબ હું જે કહું છું એ સાંભળજો ખાસ. માની લો કે એની ડેન્સિટી ઓફ સિમ્પલ ક્યુબ, તો અહીંયા ઝેડ સૂત્ર શું છે ડેન્સિટીનું? ઝેડ ગુણ્યા મોલિક્યુલર વેઇટ અપોન એવોગાડ્રો નંબર અપ મલ્ટીપ્લાય એ ક્યુબ. તો અહીંયા તમારે શું કરવું પડે ખબર છે? સિમ્પલ ક્યુબ છે ને, સિમ્પલ ક્યુબ, આ ડેન્સિટી ઓફ સિમ્પલ ક્યુબ, તો અહીંયા સિમ્પલ ક્યુબનો ઝેડ મૂકવાનો હોય અને સિમ્પલ ક્યુબનો એ મૂકવાનો હોય. એ એટલે કે એની એજ લેન્થ એટલે કે ધારેની લંબાઈ, બરોબર. ચલો, ડેન્સિટી ઓફ સિમ્પલ ક્યુબ ઝેડ સિમ્પલ ક્યુબ મલ્ટીપ્લાય મોલિક્યુલર વેટ અણુભાર અપોન એવોગાડ્રો નંબર મલ્ટીપ્લાય એ ક્યુબ. એ ક્યુબની જગ્યાએ હું વોલ્યુમ લખી નાખું, વોલ્યુમ ઓફ સિમ્પલ ક્યુબ. ટૂંકમાં જો આ સિમ્પલ ક્યુબની ડેન્સિટી પૂછ્યું હોય ને તો અહીંયા સિમ્પલ ક્યુબ લખી નાખવાનું. આ સિમ્પલ ક્યુબની ડેન્સિટી પૂછ્યું હોય તો અહીંયા સિમ્પલ ક્યુબ. બીજું સૂત્ર ટૂંકમાં મારો, અને એવું નહીં થયો મોલિક્યુલર વેટ, આમાંય તમે લખી શકો સિમ્પલ ક્યુબ. માની લો કે સિમ્પલ ક્યુબને બદલે તમને એફસીસી પૂછ્યું છે. હું શું કહું છું સમજો, કેવી રીતે લખાવું છું એ જોજો. માની લો કે તમને એફસીસી પૂછ્યો છે, એફસીસી અથવા તો સીસીપી જેને કહીએ, બરાબર. તો ડેન્સિટી ઓફ એફસીસી ઇઝ ઇક્વલ ટુ ઝેડ મૂકવાનો એફસીસીનો મલ્ટીપ્લાય મોલિક્યુલર વેઇટ અપોન એવોગાડ્રો નંબર મલ્ટીપ્લાય એ ક્યુબ એફસીસી. અથવા તો ડેન્સિટી એફસીસીની તમે આ સૂત્રથી કાઢી શકો, ઝેડ એફસીસી મલ્ટીપ્લાય મોલિક્યુલર વેઇટ અપોન એવોગાડ્રો નંબર મલ્ટીપ્લાય એ ક્યુબની જગ્યાએ વોલ્યુમ ઓફ એફસીસી. ટૂંકમાં એ ક્યુબની જગ્યાએ આપણે વોલ્યુમ વી લખી શકીએ. આગળ થોડીક વાર પહેલાં સમજી ગયા. આવી જ રીતે એક કામ કરો, 2 મેં લખી દીધા છે અને 2 તમારે બીસીસી માટે ડેન્સિટીનું સૂત્ર તમારે કાઢવાનું અને ઈસીસી નહીં. મેં જેમ લખી દીધા છે ને એમ તમારે અહીંયા કેમ એફસીસી લખી દીધું એમ બીસીસી તમે લખો. એફસીસી કીધો છે એવી રીતે ઈસીસી લખો. સો ફ્રેન્ડ્સ, આટલું પહેલાં તો તમને ખબર હોય છે ડેન્સિટી. ફરી પાછું આ શું છે? ઘનતા છે. હવે હું કહું છું પોઝ કરીને લખવાનું. પહેલાં એક કામ કરો, આને પોઝ કરીને લખી નાખો. એમના પછી આ જે 3 છે, 3 નહીં 4, એક આ, બીજું આ અને ત્રીજું ઓલું, એને લખો, બરાબર. પોઝ કરીને પહેલાં લખી લો અને ઓલું આપ્યું છે એ પહેલાં પૂરું કરો. હવે ક્વેશ્ચન પૂછાય કેવી રીતે એક્ઝામમાં? રેફરન્સ બુકમાં એવું જોવા નહીં મળે. પણ માની લો કે તમને ડેન્સિટી રેશિયો એટલે કે ઘનતા ગુણોત્તર, ડેન્સિટી રેશિયો તમે હેડિંગ મારી દેજો, ઘનતા ગુણોત્તર. માની લો કે તમને ક્વેશ્ચન આવું પૂછાય, આખા જાગજો. હવે જે ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાય છે ડેન્સિટીના રેફરન્સ બુકમાં નથી આપેલા આવા કન્સેપ્ટ, તમને માની લો કે એવું આપી દે DBCC અપોન DFCC, આવું શોધો. અથવા તો એમ કહે DBCC જેમ DFCC, મતલબ આ રેશિયો થયો ને ગુણોત્તર, આ શોધો એમ. પહેલું કામ તમારે શું કરવાનું? સોલ્યુશન જોવો, આનું સોલ્યુશન સમજો. પહેલું કામ DBCC અપોન DFCC ઇઝ ઇક્વલ ટુ, હવે આની DBCC નું સૂત્ર તો ખબર જ છે, ZBCC મલ્ટીપ્લાય મોલિક્યુલર વેઇટ અપોન એવોગાડ્રો નંબર મલ્ટીપ્લાય એ ક્યુબ BCC અપોન ZFCC મલ્ટીપ્લાય મોલિક્યુલર વેઇટ
अपॉन एवोगेड्रो नंबर मल्टीप्लाई ए क्यूब एफसीसी। टूंकमां डेन्सिटीना सूत्र मूकी देवाना, बराबर है, घनताना सूत्र मूकी देवाना। सूत्र मूक्या पछी आमांथी उडे कोण कोण, तो के मोलिक्युलर वेट उडी जाय, आ बे उडी जशे। जो बेना वजन अणुभार सरखा ज होय, एक ज पदार्थ होय तो एना अणुभार सरखा ज होय ने बेना, आटલું ઉડી જશે। બાકીનું આમ તો મેથેમેટિક્સ સિમ્પલ જ વસ્તુ છે। બી ગ્રુપ વાળાને તો આનાથી 36 નો આંકડો હોય પણ એટલું તો આવડે ને મેથેમેટિક્સ। આ ZBCC એક કામ કરો, પેલા એને લખો જ, આંકડા પછી મૂકશું ZBCC, બરોબર। હવે એક વસ્તુ જોવો, છેદનો છેદ અંશમાં જાય, એ તો ખબર જ છે તમને। આનો છેદ આ છે ને એનો છેદ આ છે, છેદનો છેદ અંશમાં જાય, તો છેદનો છેદ કોણ છે, તો એ ક્યુબ એફસીસી, તો એ અંશમાં જવા દો એને, બરોબર। અહીંયા છેદમાં શું છે, તો કે ઝેડ એફસીસી છેદમાં છે, શું છે છેદમાં, અહીંયા ઝેડ એફસીસી, એને ગુણ્યા આ છેદ છે, છેદ છેદના ગુણાકાર હોય, છેદ છેદના, આનો છેદ આ એનો છેદ આ, તો છેદ છેદના ગુણાકાર, પણ છેદનો છેદ અંશમાં જાય। આ તો કોન્સેપ્ટ તમને ખબર જ હોય, ન ખબર હોય તો રૂબરૂ મળજો મને। ZBCC એટલે 2 ગુણ્યા એ ક્યુબ એફસીસી, એ ક્યુબ એફસીસી, એફસીસી નો Z એટલે 4 ગુણ્યા એ ક્યુબ બીસીસી। હાલો ઉડતો એટલે ઉડાડો। સો આને હું આમ લખી શકું, 2 ભાગ્યા 4 એટલે તો 2 જ થાય, તો આને એ ક્યુબ એફસીસી અપોન 2 એ ક્યુબ બીસીસી। આ મળી ગયો આન્સર આપણે, ડેન્સિટી ઓફ બીસીસી અપોન ડેન્સિટી ઓફ એફસીસી। ટૂંકમાં તમને એક ઓપ્શન કદાચ આવો આપેલો હોય, બરાબર, એક ઓપ્શન આવો આપેલો હોય। માની લો કે ઓપ્શન આવો નથી આપેલો તમને, સાંભળી લો, એક્ઝામમાં ઓપ્શન આવો નથી આપેલો, તો આવો આપેલો હોઈ શકે, જો ડીબીસીસી અપોન ડીએફસીસી ઇઝ ઇક્વલ ટુ એ ક્યુબ એફસીસી ની જગ્યાએ વોલ્યુમ આપી દીધું, વોલ્યુમ ઓફ એફસીસી અપોન 2 વોલ્યુમ ઓફ બીસીસી, આવો ઓપ્શન આપી દીધો હોય। ટૂંકમાં એ ક્યુબની જગ્યાએ વોલ્યુમ એટલે કે વી લખીને આપી દઈએ। માની લો કે આમે ઓપ્શન નથી આપેલો તમને, હાલો તો આવી રીતે રેશિયોમાં આપેલો હોય, ડીબીસીસી જેમ ડીએફસીસી, જોજો હું લખું જોઈએ, ઇઝ ઇક્વલ ટુ એ ક્યુબ બીસીસી જેમ, અરે એ ક્યુબ એફસીસી જેમ 2 એ ક્યુબ બીસીસી। ટૂંકમાં આને છે જેમ પ્રમાણમાં લખી નાખ્યો, અથવા ડી બીસીસી જેમ ડી એફસીસી ઇઝ ઇક્વલ ટુ આને વોલ્યુમ લખી નાખ્યા, તો વોલ્યુમ ઓફ એફસીસી જેમ 2 વોલ્યુમ ઓફ બીસીસી। ટૂંકમાં 4 માંથી ગમે તે ઓપ્શન આપેલા હોય તમને, તમારે જે ઓપ્શન પૂછ્યો છે ને એ રીતે કાઢવાનો તમારે। માની લો કે હજી આ 4 માંથી નથી આપેલા ઓપ્શન, જોજો હવે હું શું કરાવું, માની લો કે હજી આવા ઓપ્શન નથી આપેલા, તો તમને પેલા એટલી વસ્તુ ખબર છે, ચલો પેલા એક આ જોજો સૂત્ર, આ હું એને લખું અહીંયા ફરી પાછું, ડીએફસીસી અપોન, સોરી બીસીસી છે ને ઉપર, તો એફસીસી ક્યાંથી છે, ડીબીસીસી અપોન ડીએફસીસી। પહેલી વાર થોડુંક સમજો ને એટલે અલગ લાગે, બાકી તો પછી તો આનાથી યુઝ ટુ થઈ જશો તમે। ઇઝ ઇક્વલ ટુ એ ક્યુબ એફસીસી છેદમાં 2 એ ક્યુબ બીસીસી। હવે તમને આ કન્સેપ્ટ ખબર હશે કે બીસીસી અને એફસીસી હોય ને, બીસીસી અને એફસીસી, એમાં એફસીસી માટે √2a ઇઝ ઇક્વલ ટુ 4r હોય અને બીસીસી માટે √3a ઇઝ ઇક્વલ ટુ 4r હોય। હા પાડો, ખબર છે કે નહીં? આ તો ખબર જ હોય ને, બરાબર, એફસીસી માટે અને બીસીસી માટે। હવે આમાં સૂત્રમાં કિંમત મૂકો, ચલો ડીબીસીસી અપોન ડીએફસીસી, આ તો એમણામ જ રહેશે, ઇઝ ઇક્વલ ટુ એ ક્યુબ એફસીસી, એટલે એ એટલે ધારેલી લંબાઈ એ, તો એની જગ્યાએ હું આમ લખી શકું 4/√2r, અને r કોનો, તો કે એફસીસીનો, એનો ક્યુબ। ટૂંકમાં એની કિંમત મૂકી દીધી મેં, એની કિંમત આમાંથી મૂકી દીધી, છેદમાં બગડો તો એમનો જ છે, એની કિંમત શું છે આમાં, તો કે 4/√3r, અને r કોનો, તો કે બીસીસીનો, એનો ક્યુબ, બરોબર। ચલો હવે જુઓ, હવે આનું સાદુરૂપ સિમ્પ્લિફિકેશન, ચલો 4 નો ઘન છે એટલે આને આમ લખાય 4 × 4 × 4, અથવા તો જો કોઈને સારું મેથેમેટિક્સ આવડતું હોય તો તમે એમણે 4 ને ઉડાડી શકો,
કેટલું કેટલું ઉડે જુઓ. અને માની લો કે તમારે અત્યારે નથી ઉડાડો તો કાંઈ વાંધો નહીં. પહેલાં એક કામ કરો, 4 ગુણ્યા 4 ગુણ્યા 4, 4નો ઘન થઈ ગયો, ગુણ્યા જી આર ને પછી રાખશો અહીંયા. છેદમાં કોણ છે તો કે √2. છેદમાં કોણ છે તો કે √2, તો કે √2 મલ્ટીપ્લાય √2 મલ્ટીપ્લાય √2. બરાબર. હવે અહીંયા બગડો છે તો છેદ છેદનો તો ગુણાકાર થશે. બરાબર, બગડો છે એટલે છેદ છેદનો તો ગુણાકાર થાય. જોજો હવે આ બગડો છેદ છે એટલે એ તો છેદનો ગુણાકારમાં. આ 4નો ઘન તો એને આમ લખું 4 ગુણ્યા 4 ગુણ્યા 4. બરોબર. હવે આનો છેદા, ફરી પાછો આનો છેદા ને એનો છેદા, તો છેદનો છેદ તો અંશમાં જાય, તો આ √3 છે એ તો અંશમાં જવાનો અને એનો √3 નો ઘન કરવો પડશે ને. આ √3 નો ઘન થઈ ગયો પ્લસ ગુણ્યા આ r³ થશે, r³ અને એ કોણ છે FCC. આ r³ થશે અને એ કોણ છે તો કે BCC. હવે માની લો કે તમને એક્ઝામમાં એવું કીધું છે, સાંભળી લો, એક્ઝામમાં એવું કીધું છે કે RFCC ઇઝ ઇક્વલ ટુ સપોઝ, એટલે કે ધારો કે RBCC. ટૂંકમાં બે ત્રિજ્યાઓ સેમ છે. હાલો, બેની ત્રિજ્યાઓ સેમ છે. તમને એક્ઝામમાં કહી દીધું છે બેની ત્રિજ્યા સેમ છે. તો હવે આનું સાદરૂપ કેમ કરવાનું તો કે 4 4 4 4, આ 4 4 4 ઉડી ગયા. બરોબર. આ બે સેમ હોય તો આ બે ઉડી જાય. પછી √3 ગુણ્યા √3 એટલે 3 થાય, તો આ આવશે 3 √3 ગુણ્યા √3 એટલે 3 √3 છેદમાં √2 ગુણ્યા √2 એટલે 2, 2 મલ્ટીપ્લાય 2 એટલે 4 અને આ એક √2 વધશે. ફરી પાછો √2 ગુણ્યા √2 એટલે 2, 2 મલ્ટીપ્લાય 2 એટલે 4. તો આ શું આન્સર આવ્યો તો કે આ આન્સર આવ્યો DBCC અપોન DFCC. આ બેની ઘનતાનો ગુણોત્તર આવી ગયો. ટૂંકમાં આ પ્રકારના પણ ક્વેશ્ચન તમને પૂછી શકે. થોડુંક કેલ્ક્યુલેશન જુઓ. આ એટલા માટે આ રીતનું ડિટેલમાં કેલ્ક્યુલેશન કરાવું છું તમને. ગમે તે ક્વેશ્ચન પૂછ્યામાંથી ઓપ્શન ગમે તે આપે, DBCC અપોન DFCC શોધવાનું છે અથવા તો DBCC જેમ DFCC શોધવાનું છે. તમને તમારે ઘનતાના સૂત્ર મૂકવાના, સરખું એને ઉડાડવાનું, સરખું ના હોય એને એમણમ રાખવાનું. એટલે તમને A³ ના સંદર્ભમાં પણ ક્વેશ્ચન આવી શકે, ઓપ્શન આવી શકે. અથવા તો આવી રીતે જેમ પ્રમાણે પૂછ્યું હોય તો જેમમાં આવી શકે ઓપ્શન. એની જગ્યાએ તમે વોલ્યુમ V પણ લખી શકો. માની લો કે ઓપ્શનમાં આવું નથી તો તમને એની કિંમત ખબર હોવી જોઈએ કે FCC માટે A બરાબર 4/√2 અને આના માટે A ઇઝ ઇક્વલ ટુ 4/√3R. તો એની કિંમતો આમાં સૂત્રમાં મૂકો અને સૂત્રમાં મૂકીને સાદરૂપ, ટૂંકમાં આમાં તમને કેમિસ્ટ્રી કરતાં મેથેમેટિક્સ થોડુંક આવડવું જોઈએ અને પેશન્સ એટલે કે ધીરજ, તમારામાં ધીરજ હોવું જોઈએ. આવા ક્વેશ્ચનને સોલ્વ કરવા માટે ધીરજ જ ઓપ્શન છે. ધીરજ નહીં હોય ને તો આ તમને આન્સર નહીં મળે આનો. કારણ કે સિમ્પલ ક્યારેક એવું આ છે મોટું પણ કન્સેપ્ટ ખરેખર સાવ નાનો. છેદનો છેદ અંશમાં પોગાડતા જેને ન આવડે તો એના માટે આ કામનું નહીં. પણ એકવાર આ સમજાવી દીધું હોય મેં સોલ્યુશન આમ કરવું તો એના માટે પછી બહુ સિમ્પલ છે આ. ચલો, આ ક્વેશ્ચન શું પૂછો છો તમને? ફરી પાછો આ જુઓ. ક્વેશ્ચન આ પૂછ્યો હતો, બરોબર, DBCC અપોન DFCC. તમને હું હોમવર્ક આપું, તમારે આ કરવાનું છે. તમારે DBCC અપોન D સિમ્પલ ક્યુબ એક તમે આ શોધી દો મને આવી રીતે. બરોબર, જેટલી મેં રીતે કરાવી છે ને આમાં એટલી બધી રીતે મને આનું સોલ્યુશન કરી દો. બીજો DFCC અપોન D સિમ્પલ ક્યુબ આ શોધી દો. ત્રીજું DFCC અપોન DBCC શોધી દો. જો અહીંયા મેં કરાવ્યું ને, અહીંયા એ DBCC અપોન DFCC, તો અહીંયા મેં DFCC અપોન DBCC આપ્યું તમને. ટૂંકમાં ગમે તે ક્વેશ્ચન પૂછે શકે, મને આનો આન્સર કાઢી દેવાનો છે તમારે. બરોબર, આ 3 હોમવર્કમાં કરો. ટૂંકમાં આ થયું ડેન્સિટી રેશિયો એટલે કે ઘનતા ગુણોત્તર. આ થયો ડેન્સિટી રેશિયો એટલે કે ઘનતા ગુણોત્તર. આ તમારે સોલ્વ કરવાના છે અને મેં તમને કીધું એમ 6 થી 10 ક્વેશ્ચન્સ આજે જ ડેન્સિટીના, ઘનતાના આ તમારે સોલ્વ કરવાના છે. આજ ને આજ જ સાંજ સુધીમાં તમારે પતી જવો જોઈએ. સોલિડ સ્ટેટના જેટલા ડેન્સિટીના ઘનતાના સૂત્રો છે એ પતી જવા જોઈએ. આ ડેન્સિટી રેશિયો કોન્સેપ્ટ કરાવો એ કમ્પ્લીટ થઈ જવો જોઈએ. ઇન શોર્ટ, હવે નેક્સ્ટ ખાલી એક રેડિયસ રેશિયો એટલે કે ત્રિજ્યા ગુણોત્તર અને ડિફેક્ટ એટલે કે ક્ષતિઓ એ અને ખાલી ઓલા એરેન્જમેન્ટ. હવે એ એરેન્જમેન્ટ તો આમ તો તમને સમજાવી દીધા છે મેં.
એટલે થોડુંક જ હવે સોલિડ સ્ટેટ બાકી છે, તો પણ એના પહેલાં તમારે અત્યાર સુધીના જેટલા મેં કન્સેપ્ટ કર્યા એના બધા જ MCQ 100% થઈ જવા જોઈએ, બધાને MCQ કમ્પ્લીટ હોવા જોઈએ. સો ફ્રેન્ડ્સ, થેન્ક યુ સો મચ. જય શ્રી કૃષ્ણ, જય સોનાની, જય હિન્દ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં રેડિયસ રેશિયો ત્રીજા ગુણોત્તરમાં. બરાબર, આવજો, મળીએ.